वडोदरा की स्टर्लिंग अस्पताल में एक मां और उनके दोनों ट्विंस बच्चों को नया जीवन दान मिला है। दरअसल डॉक्टर्स भगवान का रूप होते हैं, ये बात तो आपने कई बार सुनी होगी, लेकिन वडोदरा की स्टर्लिंग अस्पताल के डॉक्टर्स ने इस बात को सार्थक भी कर दिखाया है। आपको बता दें कि गर्भवती होने के 7 माह में एक मरीज को सबराकनॉइड हेमरेज होने की जानकारी मिली थी, जिसके बाद स्टर्लिंग अस्पताल के डॉक्टर्स की टीम इस मां और उनके दोनों ट्विंस बच्चों को बचाने की जद्दोजहद में जुट गई थी। आपको बता दें कि 36 साल की ये महिला थी। उन्हें बचाने की इस टीम में एक्सपर्ट डॉक्टर अर्चना द्विवेदी, फिजिशियन डॉक्टर करिश्मा मताई, क्रिटिकल केयर कंसल्टेंट डॉक्टर रितेश शाह, न्यूरो सर्जन डॉक्टर मौलिक वाजा और नियोनेटोलॉजिस्ट डॉक्टर अनुराग सिंह शामिल थे। इन सभी डॉक्टर्स ने मिलकर ये करिश्मा कर दिखाया और अब मां और दोनों ट्विंस बच्चे सही सलामत है। હું ડૉક્ટર મૌલિક વાજા છું। છેલ્લા 8 વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું અને આ કેસમાં મારા માટે કહેવા માટે એવું જ છે કે ભાઈ પ્રેગ્નન્સી અને બ્રેઇન પ્રોબ્લેમ એ ઘણા સામાન્ય બીમારી છે, એટલે એને નજરઅંદાજ ન કરવું જોઈએ અને જ્યારે પણ મગજને રિલેટેડ કંઈ પણ સમસ્યા આવે તો સારામાં સારા અદ્યતન સેટઅપવાળા હોસ્પિટલ જેમ કે સ્ટર્લિંગ હોસ્પિટલ છે એવા હોસ્પિટલમાં જો સારવાર કરવામાં આવે તો ડૉક્ટરોને બધા જ સ્પેશિયાલિટીના ડૉક્ટરો એક રૂફ અંડર હોય તો એ ડૉક્ટરોને ઇન્ટરનલ ડિસિઝન મેકિંગ અને ટ્રીટમેન્ટમાં બહુ કન્વિનિયન્ટ પડે છે અને જે રીતે આમના કેસમાં અમે સફળતા મળી એવી રીતે ઘણીવાર માની ના શકાય એવી પરિસ્થિતિ બનતી હોય છે। પ્રેગ્નન્સી એ ફેમિલી માટે બહુ જ ઇમોશનલ પરિસ્થિતિ હોય છે। લાગણી, પ્રેમ અને ખુશીની અને એમાં અચાનક જો આવું દુઃખી પરિસ્થિતિ બને તો ડૉક્ટરોની સાર સંભાળ સાથે એને સફળતાથી પૂરું પાર પાડી શકાય છે અને વી આર હેપી દેટ વી હેવ treated her and along with both her kids because this was not first case of brain aneurysm but the combination of this situation was rare, that's why this case is unique for us કારણ કે એન્યુરિઝમના બાળકો ઘણા દર્દીઓ ઘણા હોય, ટ્વિન પ્રેગ્નન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય, 28 વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય, પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે અને જેથી કરીને આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।